ભાવનગર જિલ્લામાં રહેતા આ યુવા ખેડૂતે બ્રોકોલી તેમજ ફુલાવરનું વાવેતર કર્યું. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે અવનવા પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવતા થયા છે. ખાસ કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં વિવિધ શાકભાજી, ફળપાક સહિતની ખેતી કરી પરંપરાગત ખેતીની સરખામણીએ સારી એવી આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને અવારનવાર પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. હાલના સમયમાં પ્રાકૃતિક શાકભાજીથી લઈને તમામ પાકોની દિવસે ને દિવસે માંગ પણ વધી રહી છે. મારું નામ કાનજીભાઈ પોપટભાઈ સોલંકી, ગામ કરેડા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. મેં 12 પાસ કર્યું છે, પ્લસ આઈટીઆઈ કર્યું છે. ખેતી સાથે લગભગ ટૂંકમાં જન્મથી જ તે ખેતી સાથે સંકળાયેલા છે, પણ ભણવાનું 10-12 વર્ષ બહાર રહ્યા, બાકી બધું ખેતીમાં જ તે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત એવી રીતે કરી હતી કે અમારી જે જમીન છે એ બાપદાદા વખતે જે ઉત્પાદન આવતું હતું એ આવવાનું બંધ થઈ ગયું, બરાબર. એટલે એનું કારણ શોધ્યું તો જાણવા મળ્યું કે આપણી જમીન છે એ થોડીક કડક થઈ ગઈ છે અને એના લીધે ખેતી થતી નથી. એટલે પછી કોઈ બીજા દ્વારા જાણવા મળ્યું કે ઓર્ગેનિક ખેતી કરવાથી આવું થાય, તો 2014થી અમે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી. ફ્લાવર છે અને બ્રોકોલી છે. ફ્લાવર છે એ 1.5 વીઘાનું ફ્લાવર છે અને બ્રોકોલી 1.5 વીઘાની બ્રોકોલી છે. આખી પ્રાકૃતિક પદ્ધતિથી, દવા ખાતર બધું છે એ ક્યાંય બજારમાંથી કોઈ જગ્યાએથી લેવા જવાનું નહીં, જાતે જ બધું બનાવવાનું. દવા છે, ખાતર છે, બધી વસ્તુ. બિયારણ છે એ બહારથી લાવીએ એગ્રોમાંથી, પણ એને બીજામૃતના પટથી ધોઈ અને પછી વાવેતર કરીએ છીએ. અમે ભાવનગર અને અમદાવાદમાં અમને સૃષ્ટિ નામની સંસ્થા છે, એ અમને વેચાણ માટે પ્લેટફોર્મ આપે છે. ત્યાં અમે દર રવિવાર અને ગુરુવાર ત્યાં વેચવા માટે જઈએ છીએ, અને 2 વખત વડોદરા જઈએ છીએ, સોમવાર અને શુક્રવાર. બજાર કરતાં લગભગ 1.5 થી 2 ગણા. માની લો કે બજારમાં છે 50 રૂપિયા કિલો હોય તો અમને 100-125 રૂપિયા કિલો મળે. વર્ષ દરમિયાન 1-1.5 લાખની આવક થઈ જાય. ઘોઘા તાલુકાના કરેડા ગામના યુવા ખેડૂત કાનજીભાઈ સોલંકીના જણાવ્યા મુજબ પોતે 2014થી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. અગાઉ પોતે પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ હાલ તેઓએ શાકભાજી પાકોમાં બ્રોકોલી તેમજ ફુલેવરનું વાવેતર કર્યું છે. તેની માવજત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત જ કરવામાં આવે છે. ઉત્પાદન આવ્યા બાદ તેનું વેચાણ અલગ-અલગ શહેરો અમદાવાદ, વડોદરા તેમજ ભાવનગર ખાતે કરવામાં આવે છે. વેચાણ દરમિયાન બ્રોકોલીના પ્રતિ કિલોએ એવરેજ 100 રૂપિયાથી લઈને 150 રૂપિયાની આસપાસ ભાવ મળી રહે છે, જ્યારે ફુલેવરના ભાવ પ્રતિ કિલોએ 40 રૂપિયાથી લઈને 50 રૂપિયાની આસપાસ મળી રહે છે. વર્ષ દરમિયાન અંદાજિત 1 લાખ રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયાની આસપાસ ઉત્પાદન મળી રહે છે, જેની સામે પ્રાકૃતિક ખેતી હોવાના કારણે ખર્ચ ઓછો થાય છે.